गुजरात के वडोदरा में विश्वामित्री नदी किनारे किए गए अतिक्रमण मामले आरोप प्रत्यारोप का दौर आज केयूर रोकड़िया ने फिर एक बार आगे बढ़ाया है। वडोदरा के मध्य से गुजरती विश्वामित्री नदी में किए गए अतिक्रमण के चलते वडोदरा में पिछले दिनों बाढ़ आ गई थी, जिसके बाद अतिक्रमण लगातार सवालों के घेरे में है। भाजपा और कांग्रेस के नेताओं पर भी अतिक्रमण किए जाने के आरोप लगाए जा रहे हैं, जिस पर कांग्रेस नेता वीनू पटेल के बेटे संदीप पटेल की पत्रकार परिषद के बाद लगाए गए आरोपों का भाजपा विधायक केयूर रोकड़िया ने जवाब दिया है। આજે ફરી એકવાર કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે। કોંગ્રેસના જ અગ્રણી જેની પર કાલે સામાન્ય સભાની અંદર એમનું મકાન ઝોનફેર કર્યા વગરની જમીન પર ઊભું છે એવો આક્ષેપ સામાન્ય સભામાં થયો હતો। એની સામે એને આજે વળતો આક્ષેપ નામ જોગ મારા નામ જોગ કર્યો છે કે સમા ગામની 650 સર્વે નંબરની જમીન પ્રતિબંધિત ઝોનમાં હતી અને કેયુર ભાઈએ એનો ઝોનફેર કરાયો છે, કેયુર નારાયણદાસ રોકડિયા નામ સાથે। ત્યારે હું એને જવાબ આપવા માંગુ છું કે એ જમીનનો ઝોનફેર મારી પાસે કાગળ છે। 5 ઓગસ્ટ 2017 ના રોજ એનો ઝોનફેર કરવામાં આવ્યો છે। સર્વે નંબર 650 એની અંદર લખેલું છે। હું ફરી એકવાર તારીખ કહું છું, 5 ઓગસ્ટ 2017 ના રોજ આનો ઝોનફેર થયો છે। આ જગ્યા મેં પોતે પ્લોટેડ જગ્યા નગીનભાઈ વાઘેલાના ધર્મપત્ની જોડેથી, એમનું નામ પણ હું આપને જણાવીશ, એમની જોડેથી આ જગ્યા મેં 2019 ના 9મા મહિનામાં 10મા મહિનામાં ખરીદી છે। એટલે કે ઝોનફેર થયાના 2.5 વર્ષ પછી પ્લોટેડ જગ્યાનો મેં દસ્તાવેજ કર્યો છે અને એ જગ્યા 2021 માં મેં વેચી પણ દીધી છે। આ એનું પણ દસ્તાવેજ તમને દેખાડું છું। એ દેખાડે છે કે ઝોનફેર જ્યારે 2017 માં થયો ત્યારે હું આ જગ્યાનો માલિક નહોતો, જગ્યામાં ક્યાંય મારું નામ નથી, અને જ્યારે આજે આ જગ્યા જ્યારે 2019 માં મેં ખરીદી ત્યારે પ્લોટેડ જગ્યા ખરીદી છે। આ ડોક્યુમેન્ટ પરથી સ્પષ્ટ દેખાય છે। જે આંધળા હોય ને અને જે અણસમજુ હોય ને, જે અભણ હોય ને, એને આ વસ્તુની ખબર ના પડે। ખોટો આક્ષેપ કરવો એ કોંગ્રેસનું ચરિત્ર બની ગયું છે અને મેં મારી લાઈફની અંદર કોઈ ખોટું કામ જિંદગીમાં કર્યું નથી। એ લોકો છે કે જે લોકોના ઇલીગલ મકાનો ઉભા છે, ઝોનફેર કર્યા વગરની જમીન પર ઉભા છે, અને એ ખરાઈ કરી લે કે ઝોનફેર થયો છે જગ્યાનો અને મકાન બન્યું છે। મકાન ગમે ત્યારે બન્યું હોય, જો એ ઝોનફેર થઈને બન્યું હોય તો એ લીગલ મકાન કહેવાય। ઝોનફેર થયા વગરનું મકાન એ ઇલીગલ મકાન બાંધ્યું છે અને એના વળતામાં આ લાજવાને બદલે ગાજતા લોકો છે।